સુરતમાં ભારે વરસાદ અને 2 વખત પૂર બાદ મુંબઈ હાઈવે પર 200થી વધુ ટ્રક અને 65,000 કાપડના પાર્સલ અટવાયા છે, જેથી કાપડ માર્કેટની ચેઇન ખોરવાઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સર્જેલી તારાજી બાદ સામાન્ય જનજીવનની સાથે વેપાર ધંધા પર માઠી અસર પડી છે. ખાસ કરીને એશિયાના સૌથી મોટા ટેક્સટાઇલ હબ ગણાતા સુરતના કાપડ ઉદ્યોગને આ ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિએ મુશ્કેલીમાં મૂકી દીધા છે. અગાઉ 7 જુલાઈએ આવેલા ખાડીપુરમાંથી વેપારીઓ માંડ બેઠા થઈ રહ્યા હતા. ત્યાં ફરીથી વરસેલા વરસાદે વેપારનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. છેલ્લા 5 દિવસમાં સુરતથી માલ લઈને નીકળેલી અંદાજે 200 જેટલી ટ્રકો મુંબઈ હાઈવે પર અટવાઈ પડી છે. આ ટ્રકો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને સાઉથના રાજ્યોમાં માલ સપ્લાય કરવા માટે રવાના થઈ હતી. હાઈવે પર પાણી ભરાવાના કારણે સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મારું નામ દિનેશ કટારિયા છે. મેં 4 સ્ટારનો મહામંત્રી છું. પહેલું પૂર આવ્યો ત્યાં વખતે કોઈના મગજમાં પણ નહીં હતો. 20 ઇંચ જેટલી વરસાદ પડી. 2 દિવસ તો એ સમજાવવામાં લાગ્યા કે કેવી રીતે આપણે પાણી બહાર કાઢવાનું છે, કેવી રીતે આપણે સાચવાનું છે. આગળના 4-5 દિવસ 6 દિવસ આ કામમાં લોકોના નીકળી ગયા. એક રૂટીન આવવાની શરૂઆત થઈ હતી ત્યાં સુધી ફરીથી નવી વરસાદ અને નવો બાઢ જેવી સ્થિતિ સુરતમાં ફરીથી સર્જાઈ. આ કારણે વેપારના અંદર બહુ મોટો ગેપ પડ્યો, ડિસ્ટર્બ થયું. બહાર ગામથી આવવાના લોકો રૂકી ગયા અને માલની જે ડિસ્પેચિંગ છે આ પણ બધી ખોવાઈ ગઈ. હાલ અંદાજે 60થી 65,000 જેટલા કાપડના પાર્સલો રસ્તામાં જ અટવાઈ જતા વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિ અંગે ફોસ્ટાએ કહ્યું કે વરસાદના કારણે વેપારમાં મોટો ગેપ પડી ગયો છે. બહાર ગામથી આવતા વેપારીઓ રોકાઈ ગયા છે અને ડિસ્પેચિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. જે માલ અહીંયાથી આ 4 દિવસ પહેલાં પેક કર્યો હતો, આ માલ જે બોમ્બે સાઈડથી થઈને મહારાષ્ટ્ર, MP, તમારે સાઉથ આ સાઈડમાં જે માલ જાય છે, આ બધું માલ બોમ્બે હાઈવેના ઉપર અટકી ગયો. એવરેજલી 180થી 200 ટ્રક જેવો માલ રસ્તામાં રોકાઈ ગયો અને આ પાણી ન ઓછો થવા જેટલું વાર લાગી ગયો એના કારણે આ બધું ચેનલ ડિસ્ટર્બ થઈ ગયું. 4 દિવસ પહેલા પેક કરેલો માલ બોમ્બે હાઈવે પર અટવાયો છે. 200 જેટલા ટ્રકો રસ્તામાં જ રોકાઈ જતા ચેઇન આખી ડિસ્ટર્બ થઈ છે. પરંતુ આ વખતે એક સારી વાત એ છે કે યોગ્ય મેન્ટેનન્સના કારણે માર્કેટોની અંદર પાણી નથી ઘૂસ્યા, જેનાથી વેપારીઓને બહુ મોટો ફાયદો થયો છે. એના કારણે વેપારના અંદર જે નુકસાન છે પહેલાં પણ લાગી ગઈ હતી અને હમણાં પણ આ ડિલે. આ વખતે એક જ સારી વાત થઈ કે માર્કેટોના અંદર કઈ જગ્યા પણ પાણી નથી આવ્યું. આ વખતે કામ સારી રીતે એને મેન્ટેન કરવામાં આવ્યું. એનો બહુ મોટો ફાયદો વેપારીઓને થયું છે. પણ આ બધું જોઈને પાછળના 6 દિવસ ડિસ્ટર્બ થયા હતા, તો એના કારણે આ રિકવરી તો ન થાય, પણ આગળના કામની સુવિધા મેન્ટેન કરવા માટે આજના રવિવારના દિવસે પણ માર્કેટ ચાલુ છે અને લોકો આપણું કામ ત્યાં કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.